નમસ્કાર મિત્રો, આજની બોધ કથા નિષ્ઠાનો વિજય ધ્વજ. હિમાલયની તળેટીમાં વસેલા સત્યપુર નામના એક નાનકડા રાજ્યમાં આર્યન નામનો એક તેજસ્વી યુવક રહેતો હતો. તે ગરીબ હતો, પણ તેના વિચારોમાં ગગન જેવી વિશાળતા હતી. સત્યપુરના રાજા ચંદ્રકેતુએ એક જાહેરાત કરી હતી. જે વ્યક્તિ પર્વતની સૌથી ઊંચી અને દુર્ગમ ટોચ વિજય શિખર પર રાજ્યનો ધ્વજ લહેરાવીને આવશે, તેને રાજ્યના સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવશે અને તેને જીવનભરનું માન સન્માન મળશે. શરત માત્ર એક જ હતી. આ યાત્રામાં કોઈ પણ સાધન, ઘોડો કે અન્ય સહાયક વિના માત્ર પોતાની શ્રદ્ધા અને નિષ્ઠાના બળે જ ઉપર પહોંચવાનું હતું. આર્યને જોયું કે નગરના ઘણા બળવાન યોદ્ધાઓ, ધનવાન યુવાનો અને ચતુર મંત્રીઓના પુત્રો આ સ્પર્ધામાં જોડાયા. બધા પાસે મોંઘા વસ્ત્રો અને આધુનિક શસ્ત્રો હતા. આર્યન પાસે માત્ર એક જૂની લાકડી અને તેના પિતાએ આપેલી એક શિખામણ હતી. બેટા, રસ્તો ગમે તેટલો પથરાળ હોય, જો તારી નિષ્ઠા શુદ્ધ હશે તો પથ્થર પણ તારા માટે સીડી બની જશે. સ્પર્ધા શરૂ થઈ. શરૂઆતના થોડા કિલોમીટરમાં રસ્તો સરળ હતો. ચારે બાજુ હરિયાળી હતી અને પક્ષીઓનો કલરવ હતો. પણ જેમ જેમ ઊંચાઈ વધતી ગઈ તેમ તેમ વાતાવરણ બદલાવા લાગ્યું. પર્વતના અડધે રસ્તે એક સુંદર ઉપવન આવ્યું. ત્યાંના રખેવાળોએ સ્પર્ધકોને રોક્યા અને કહ્યું, આગળનો રસ્તો ખૂબ ભયાનક છે. હિમવર્ષા અને હિંસક પશુઓ તમારો જીવ લઈ લેશે. આ ઉપવનમાં બધી જ સુખ સુવિધાઓ છે. તમે અહીં જ રહી જાઓ. રાજાને કહી દઈશું કે તમે પ્રયત્ન કર્યો હતો. ઘણા યુવાનો થાકી ગયા હતા. તેઓએ વિચાર્યું, કોણ જાણે શિખર પર પહોંચાશે કે નહીં. એના કરતાં આ આરામદાયક જીવન શું ખોટું છે. અડધાથી વધુ સ્પર્ધકો ત્યાં જ રોકાઈ ગયા અને પોતાની નિષ્ઠા ખોઈ બેઠા. પણ આર્યન, એણે હસીને કહ્યું, મારું લક્ષ્ય આરામ નથી, મારો સંકલ્પ વિજય ધ્વજ લહેરાવવાનો છે. આર્યન જ્યારે લાલચના ઉપવનને પાછળ છોડીને આગળ વધ્યો, ત્યારે રસ્તો સાંકડો અને વધુ પથરાળ બનતો ગયો. હવે હરિયાળી ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ તીક્ષ્ણ પથ્થરો અને ઊંડી ખીણોએ લીધી હતી. ચાલતા ચાલતા આર્યન એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં ચારે બાજુ ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. આ ભ્રમણાની ખીણ તરીકે ઓળખાતી હતી. અહીં જે પણ આવતું તેને વિચિત્ર અવાજો સંભળાતા. અચાનક આર્યનને પાછળથી તેના પિતાનો અવાજ સંભળાયો. બેટા આર્યન, પાછો વળી જા. આ રસ્તો મૃત્યુ તરફ જાય છે. હું બીમાર છું, મને તારી જરૂર છે. આર્યન ક્ષણભર માટે થંભી ગયો. તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેને થયું કે પિતાને મૂકીને તે ક્યાં જઈ રહ્યો છે. પણ તરત જ તેને યાદ આવ્યું કે તેના પિતાએ જ તેને આ સંકલ્પ માટે આશીર્વાદ આપીને મોકલ્યો હતો. તેણે પોતાની અંતરાત્માને પૂછ્યું અને જવાબ મળ્યો કે આ માત્ર એક ભ્રમણા છે, જે તેની નિષ્ઠા ડગાવવા માટે આવી છે. તેણે આંખો બંધ કરી ઈશ્વરનું સ્મરણ કર્યું અને મક્કમ ડગલે આગળ વધ્યો. જેવો તેણે 10 ડગલા આગળ ભર્યા, ધુમ્મસ ગાયબ થઈ ગયું અને પિતાનો અવાજ પણ શમી ગયો. તેની નિષ્ઠાએ તેને એક માનસિક ઝાળમાંથી બચાવી લીધો હતો. થોડે ઉપર જતા તેને એક વૃદ્ધ માણસ મળ્યો, જે પથ્થર પર બેસીને કણસી રહ્યો હતો. તેના પગમાંથી લોહી નીકળતું હતું. આર્યનની નિષ્ઠા માત્ર ધ્વજ લહેરાવવા પૂરતી નહોતી, પણ માનવતા પ્રત્યે પણ હતી. આર્યન
તેની પાસે ગયો અને પોતાના વસ્ત્રનો એક ટુકડો ફાડીને વૃદ્ધના પગે પાટો બાંધ્યો. વૃદ્ધે કહ્યું, બેટા, તું પણ પેલા ધ્વજ પાછળ દોડે છે? તારી પહેલા ગયેલા પેલા બળવાન યોદ્ધાઓ તો આગળ નીકળી ગયા છે. તારી પાસે તો શસ્ત્ર પણ નથી. તું કેવી રીતે જીતીશ? તારી મહેનત વ્યર્થ જશે. આર્યને નમ્રતાથી જવાબ આપ્યો, કાકા, વિજય એમાં નથી કે હું બીજા કરતાં પહેલાં પહોંચું. વિજય એમાં છે કે હું મારા સંકલ્પને વળગી રહીને શિખર સુધી પહોંચું. બીજાની ગતિ સાથે મારે લેવા દેવા નથી. મારે તો મારી નિષ્ઠા સાથે સ્પર્ધા છે. વૃદ્ધના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવ્યું. તેણે આર્યનને એક નાની લાકડી આપી અને કહ્યું, આ રાખ. જ્યારે રસ્તો દેખાતો બંધ થઈ જાય ત્યારે આ લાકડી તને માર્ગ બતાવશે. આર્યન હજુ આગળ વધે તે પહેલાં જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા. ભયાનક હિમવર્ષા શરૂ થઈ ગઈ. ઠંડો પવન હાડકાં થીજાવી દે તેવો હતો. આર્યનના હાથ પગ ધ્રુજવા લાગ્યા. સામે વિજય શિખર દેખાતું હતું, પણ વચ્ચે એક વિશાળ બરફની નદી વહેતી હતી, જેને પાર કરવી લગભગ અશક્ય હતી. બાકી રહેલા થોડા યોદ્ધાઓ જે આગળ હતા, તેઓ આ હિમવર્ષા જોઈને હાર માનીને નીચે ઉતરવા લાગ્યા હતા. તેઓ આર્યનને કહેતા ગયા, પાગલ ન થા, જીવતો રહીશ તો ફરી ક્યારેક ચઢી શકીશ. અત્યારે ઉપર જવું એટલે આત્મહત્યા. આર્યન એકલો ઊભો હતો. સામે બરફની વિશાળ નદી હતી અને પાછળ હારીને પાછા ફરતા યોદ્ધાઓના ટોળા હતા. ઠંડો પવન તેના ચહેરા પર સોયની જેમ ખૂંચતો હતો. આર્યને પેલા વૃદ્ધે આપેલી લાકડી જમીનમાં ખોડી અને 2 મિનિટ માટે આંખો બંધ કરી. તેણે વિચાર્યું, જો હું અહીંથી પાછો વળીશ તો હું માત્ર એક હારેલો મુસાફર બનીશ, પણ જો હું આગળ વધીશ તો ભલે મૃત્યુ મળે પણ મારી નિષ્ઠા જીવંત રહેશે. જેવો આર્યને આગળ વધવા માટે પગ ઉપાડ્યો, તેણે જોયું કે પેલા વૃદ્ધે આપેલી લાકડીમાંથી એક ગરમ તેજ નીકળી રહ્યું હતું. એ તેજ જ્યાં પડતું ત્યાં બરફ પીગળીને રસ્તો બની જતો હતો. આર્યનને સમજાયું કે આ કોઈ સાધારણ લાકડી નહોતી, પણ તેની પરગજુ વૃત્તિના બદલામાં મળેલી કુદરતી ભેટ હતી. તેણે સાવધાનીપૂર્વક બરફની નદી પાર કરી, પણ મુસીબત હજુ પૂરી થઈ નહોતી. સામે કાળ મીંઢ ભેખડ હતી. એક સીધી ચઢાણવાળી દિવાલ, જેના પર પકડ જમાવવી અશક્ય હતી. જેમ જેમ આર્યન ઉપર ચઢવા લાગ્યો, તેમ તેમ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ઊંચાઈ પર ઓક્સિજન ઓછો હતો. અહીં કોઈ અવાજ નહોતો, માત્ર સન્નાટો હતો. આ સન્નાટામાં માણસનું મન તેને ડરાવવાનું શરૂ કરે છે. આર્યનને લાગ્યું કે તે દુનિયામાં સાવ એકલો છે. તેને ભાસ થવા લાગ્યો કે તેના પગ લપસી રહ્યા છે. એક ક્ષણે તેનો હાથ છૂટી ગયો અને તે હવામાં લટક્યો. તેના નખ પથ્થરોમાં ખૂંપી ગયા. આંગળીઓમાંથી લોહી નીકળવા લાગ્યું. તેણે ઉપર જોયું. શિખર હવે માત્ર 100 ફૂટ દૂર હતું, પણ એ 100 ફૂટ જાણે 100 માઇલ જેટલા લાંબા લાગતા હતા. તેના મનમાં એક નકારાત્મક વિચાર આવ્યો. આટલી મહેનત કોના માટે? કોણ જોવાનું છે કે હું અહીં સુધી પહોંચ્યો? જો હું અહીં જ હાર માની લઉં તો કોઈને ખબર પણ નહીં પડે. પણ તરત જ તેના હૃદયમાંથી અવાજ આવ્યો, નિષ્ઠા બીજાને બતાવવા માટે નથી હોતી, એ તો પોતાની જાતને આપેલું વચન છે. આર્યને પોતાની પૂરી શક્તિ ભેગી કરી. તેના લોહીથી ખરડાયેલા હાથોએ ફરીથી પથ્થર પર પકડ બનાવી. તેણે એક ઇંચ ઉપર સરકવાનું શરૂ કર્યું.
તેને ભાન નહોતું કે સમય કેટલો વીત્યો છે. તેને માત્ર એક જ વસ્તુ દેખાતી હતી, પેલી ખાલી જગ્યા જ્યાં તેણે ધ્વજ રોપવાનો હતો. અંતે થાકેલો પાકેલો લોહી લુહાણ હાલતમાં આર્યન શિખરની ટોચ પર પહોંચ્યો. ટોચ પર પહોંચતા જ આર્યન ચોંકી ગયો. ત્યાં કોઈ ધ્વજ સ્તંભ નહોતો, પણ એક સોનાનું સિંહાસન ખાલી પડ્યું હતું અને ત્યાં એક અરીસો રાખેલો હતો. અરીસાની નીચે કંઈક લખેલું હતું. આર્યન અરીસાની નજીક ગયો અને તેણે જે જોયું તે જોઈને તેની આંખો ફાટી ગઈ. આર્યને પેલા મોટા અરીસાની નીચે લખેલા અક્ષરો વાંચ્યા. ત્યાં સુવર્ણ અક્ષરે કોતરેલું હતું, અહીં સુધી પહોંચનારને માત્ર પદ કે પ્રતિષ્ઠા નહીં પણ સત્યનું દર્શન થશે. અરીસામાં તારું પ્રતિબિંબ જો અને નિર્ણય કર કે તું કોણ છે. આર્યને જેવું અરીસામાં જોયું તેને પોતાનો ચહેરો ન દેખાયો. તેના બદલે તેને તેના વતનના એ ભૂખ્યા બાળકો, એ અસહાય વૃદ્ધો અને એ પીડિત લોકો દેખાયા જેઓ સત્યપુર રાજ્યમાં અન્યાય સહન કરી રહ્યા હતા. અરીસો તેને બતાવી રહ્યો હતો કે જો તે સેનાપતિ બનશે તો તેની જવાબદારી માત્ર રાજાની આજ્ઞા પાળવાની નથી, પણ આ લોકોના આંસુ લૂછવાની છે. અચાનક આકાશમાંથી એક ગંભીર અવાજ ગુંજ્યો. એ રાજા ચંદ્રકેતુનો અવાજ હતો, જે કોઈ ચમત્કારિક રીતે ત્યાં સંભળાઈ રહ્યો હતો. આર્યન, તું વિજેતા છે. તે દુર્ગમ શિખર સર કર્યું છે. હવે તારી પાસે બે વિકલ્પ છે. કાં તો તું આ શિખર પર ધ્વજ લહેરાવીને સેનાપતિનું પદ સ્વીકાર અને આજીવન એશો આરામ ભોગવ, અથવા તારી પાસે રહેલી આ ચમત્કારિક લાકડી મને સોંપી દે. તેના બદલામાં હું તારા આખા ગામને સોનાથી મઢી દઈશ, પણ તારે ક્યારેય સેનાપતિ પદ કે પ્રસિદ્ધિનો દાવો નથી કરવાનો. તું એક સામાન્ય નાગરિક તરીકે જ જીવીશ. આર્યન દ્વિધામાં મુકાયો. જો તે ધ્વજ લહેરાવે તો તેને નામ, સત્તા અને સન્માન મળશે. તેની નિષ્ઠાનો વિજય ધ્વજ આખી દુનિયા જોશે. જો તે લાકડી સોંપી તો તેના ગામની ગરીબી દૂર થશે, પણ તેની આટલી મોટી સિદ્ધિ કોઈ જાણી શકશે નહીં. ઇતિહાસમાં તેનું નામ ક્યાંય નહીં હોય. તેણે જોયું કે તેના ગામના લોકો ભૂખથી ટળવળી રહ્યા છે. બીજી બાજુ તેનું વર્ષોનું સપનું સેનાપતિ બનવાનું તેની આંખો સામે હતું. આર્યને ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાની લોહી લુહાણ હથેળીઓ જોઈ. તેણે વિચાર્યું, મારી નિષ્ઠા કોના માટે છે? મારા પોતાના અહંકાર માટે કે મારા લોકોના કલ્યાણ માટે? જો હું સેનાપતિ બનીને પ્રજાનું ભલું ન કરી શકું તો એ પદ મિથ્યા છે. તેણે મોટેથી કહ્યું, મહારાજ, મને પદ કે પ્રતિષ્ઠાની ભૂખ નથી. જો મારી આ યાત્રા મારા લોકોના દુઃખ દૂર કરવા માટે કામ લાગે તો હું મારો વિજય સ્વેચ્છાએ જતો કરું છું. આ લો આ લાકડી. જેવો તેણે લાકડી જમીન પર મૂકી, આખું શિખર ધ્રુજવા લાગ્યું. બરફની જે દિવાલ તે ચઢીને આવ્યો હતો તે ઓગળવા લાગી અને એક ભવ્ય સીડી બની ગઈ. નીચેથી રાજા ચંદ્રકેતુ પોતે હાથી પર સવાર થઈને ઉપર આવી રહ્યા હતા. તેમની સાથે આખું સૈન્ય અને નગરજનો હતા. રાજાએ આર્યન પાસે આવીને તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે માત્ર પહાડ નથી ચઢ્યો, તે સ્વાર્થ પર પરમાર્થનો વિજય મેળવ્યો છે. તે તારા વિજયને લોકોના ભલા માટે જતો કર્યો. એ જ તારી સૌથી મોટી નિષ્ઠા છે. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. રાજાએ એક એવી વાત કહી જેનાથી આર્યનના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજાએ કહ્યું, આર્યન, તે જે વૃદ્ધને
રસ્તામાં મદદ કરી હતી એ હું પોતે જ હતો. પણ મેં તને એક અસત્ય કહ્યું હતું. જે લાકડી તે મને આપી એમાં કોઈ જાદુ નહોતો, એ તો માત્ર લાકડું હતું. રાજાની વાત સાંભળી આર્યન સ્તબ્ધ થઈ ગયો. જો લાકડીમાં કોઈ જાદુ નહોતો તો પછી રસ્તો કેવી રીતે બનતો હતો? પર્વતની પેલી અશક્ય લાગતી ખીણો કેવી રીતે પાર થઈ? રાજા ચંદ્રકેતુએ સ્મિત સાથે આર્યનની મૂંઝવણ દૂર કરી. તેણે કહ્યું, બેટા, એ લાકડીમાં કોઈ ચમત્કાર નહોતો. ચમત્કાર તારા આત્મવિશ્વાસમાં હતો. જ્યારે તે નિસ્વાર્થ ભાવે મારી સેવા કરી ત્યારે તારા મનમાંથી ભય નીકળી ગયો હતો. તને લાગ્યું કે તારી પાસે કોઈ દેવી શક્તિ છે એટલે તું ડર્યા વગર આગળ વધ્યો. હકીકતમાં એ બરફ તારી અંદરની ગરમી અને મક્કમ નિર્ધારથી પીગળ્યો હતો. રાજાએ આગળ વધીને આર્યનના હાથમાં રાજ્યનો પવિત્ર વિજય ધ્વજ આપ્યો અને કહ્યું, તે સાબિત કર્યું છે કે જે વ્યક્તિ પોતાના સુખનો ત્યાગ બીજાના ભલા માટે કરી શકે તે જ સાચો નેતા બની શકે છે. આર્યને શિખરની સૌથી ઊંચી ટોચ પર ધ્વજ લહેરાવ્યો. જેવો ધ્વજ હવામાં લહેરાયો, આખું રાજ્ય આર્યનનો વિજય હો ના નાદથી ગુંજી ઉઠ્યું. તેને સેનાપતિ નહીં પણ રાજ્યના મુખ્ય સંરક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યો. પણ આર્યન માટે વિજય એટલે સત્તા નહીં પણ જવાબદારી હતી. તેણે સેનાપતિ બન્યા પછી સૌથી પહેલું કામ એ કર્યું કે પર્વત પર ચડતી વખતે તેણે જે મુશ્કેલીઓ વેઠી હતી ત્યાં રસ્તાઓ બનાવડાવ્યા, જેથી કોઈ ગરીબ મુસાફર હેરાન ન થાય. તેણે લાલચના ઉપવનને પાઠશાળામાં બદલી નાખ્યું, જ્યાં યુવાનોને નિષ્ઠા અને ચારિત્ર્યના પાઠ ભણાવવામાં આવતા. વર્ષો પછી જ્યારે આર્યન વૃદ્ધ થયો ત્યારે તેણે પોતાના પૌત્રને એક વાત કહી, જે આખી કથાનો સાર છે. નિષ્ઠા એ કોઈ બીજાને બતાવવાની વસ્તુ નથી, પણ પોતાની જાત સાથે કરેલી વફાદારી છે. જ્યારે તમારી પાસે બધું જ છોડી દેવાનો વિકલ્પ હોય છતાં તમે સત્યને પકડી રાખો ત્યારે જ સમજવું કે તમારી નિષ્ઠાનો વિજય ધ્વજ લહેરાયો છે. સત્યપુરના એ પર્વત પર આજે પણ એ ધ્વજ લહેરે છે, જે દુનિયાને યાદ અપાવે છે કે સત્તા મેળવવી એ વિજય નથી, પણ સેવા કાજે સત્તાનો ત્યાગ કરી શકવો એ જ સાચો વિજય છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલા અવરોધો આવે, જો ઉદ્દેશ્ય શુદ્ધ હોય તો કુદરત પણ આપણને સાથ આપે છે. મિત્રો, આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપના મિત્રો સુધી આ વાર્તાને શેર કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.